શું થયું ભાઈ? થઈ ગયું કોમ? ભુવાજી વસ્તુ મળી હોય. મળ્યું હે ને? હા મળ્યું. હા તો ભાઈ તમે કોઈ બોલતા નહીં, બરોબર છે? હા એ તો મારી સરકારી માતા કે છે શું મળ્યું છે, બરોબર છે ભૂરા? બરોબર છે ને? બરોબર છે. લે ત્યાં ના ગણ. ચાલ. સનમેન રજો ભાઈ એ માં સરકારી લાજ રાખજે. હું કર્યું પટાર પેલું કરી નાખ્યું કે નહીં ભાઈ? આ તો મારા બે ઝઘડાડું હો. બહાર જઈને તો ઝઘડા દોનો સિક્કો માટે ના હોય કોઈ દાડો જોઈ ના હોય એવું કર્યું. આપડે સિક્કો પાછો લાવો ગમે કરો. સિક્કો ચાઈ એને બાનો હતો. સિક્કો તો આપણો હતો. શેના લડે? હું એરી નાખું, તું ચિંતા ના કર. પટાઈ દેજો જે હોય. પછી રાતે દૂધની થેલી નહીં લાવવાની. આપડે ચા નું છે વેચ છે. એ સિક્કો લાવી દે એના માટે તમે રાખ્યો તો કે દૂધની થેલી લાવીશું. મારા બે જણા લડ્યા, તું ચિંતા ના કર, હું વેરી દઉં. બરોબર? આ તો ગીત થઈ જઈએ ને પરફેક્ટ ને, કમ્પ્લીટ. કોઈ ખબર નહીં પડી. ના ના કોઈ નહીં. હા, પેલા ઠાકોર નો વહીવટ કરી નાખ્યો તો ને. હા એ તો પટાઈ. બસ તારે હેડો, હું વેરી દઉં હો. એ ભાઈ ભાઈ હું સરકારી માતાજી ચાલુ એટલે હું નાના ઓકડે લખું છું. તમે તો કાળા માથાના મોનવી છો. મારી સરકારી માતાની પરીક્ષા કરવા હેડ્યા તા ભાઈ. એ ભાઈ એવી વાત મોડું છું ભાઈ. બે ભાઈ નો કજિયો કરાયો છે ભાઈ. મેં તો મારે તમને બેને તો બતાડવાની જરૂર નહીં, તમે બે તો માનો જ છો. પણ આ બે છે ભાઈ કાળા માથાના મોનીઓ જે મને માતાને જુટી પાડે એમ સર. શું કેવું ભાઈ બુરા? મોનો છો કે નહીં મોનતા? મોનો છો ને ભાઈ હજુ નોકરી તો આવો તો સરકારી. ટેલર બતાડ્યું, પિક્ચર તો હજુ બતાડવાનું બાકી છે. પછી મોની એક સરકાર. બરોબર છે? થોડી મોનવાના. ચિંતા ના કરો, પિક્ચર એ બતાડશું. બરોબર? હું સરકારી માતા છું. બરોબર? સાચું ખોટું માસ્તર. ચલો. યો. ભાઈ માસ્તર બોલો. તમે આ બધી વસ્તુ હજુ માનતા છો નહીં. બરોબર છે? બરોબર છે. ભાઈ ભૂરાને તો બતાડ્યું કે માતા શું છે. બરોબર છે? સરકારી માતાનો પાવર શું છે. લાલભાઈ કોનો ભાઈ અમારા ઠાકોર ભાઈ ત્રણ તો જોડતા હતા. બરોબર છે? એ તો બધી ખબર જ હતી. ભાઈ ભૂરો નતો માનતો, ભૂરો માનતો છે. માસ્તર તમે હજુ માનતા છો નહીં. બરોબર છે? માસ્ટર માતા હજુ હું છેલ્લી કોક ભેજ મારું છું. બરોબર? હા કોકિંગ ન કરો તો એમને વિશ્વાસ છે. બરોબર છે? કે ભૂરો મોન તો થઈ ગયો, આપણે ઠાકોરે મોન, બધાય મોન. માસ્ટર આ જુઓ શું જવા મોબાઈલ લખ્યું આગળ પાછળ. આવું વાલી એ તો એને બધી ખબર પડશે. માસ્ટર છે ને, કોરું પેજ છે ભાઈ. કોઈ નહીં લાવો તાણ. એ માં લાજ રાખજી. આવું કરો ભુવાજી. તમને ના ખબર પડે બધી અમારી વિધિ છે. અમારું તો કોઈ કરી નહીં આવું. તમારે તો કોઈ કરવા જેવું જ નતું ને, તમે જ મોનતા હતા. મારા બેટા નહીં મોનતા. એટલે આપડી કોઈ કરો તો આપણે એવું બધું તમારે ના કરવાનું. જાદુગર શિક્ષક તમારું કરી આ તો એને વિશ્વાસ આલવા માટે કીધું. એ માં સરકારી લાજ આવું રાખજે આવ્યું. ભાઈ. માસ્તર શું લખ્યું છે ભાઈ? જો ભાઈ માસ્તર 2 મહિના લખ્યા. 2 મહિના લખ્યા ને, એટલે હું સમજો તમે કહો 2 મહિનાનો ટાઈમ એટલે 2 મહિનામાં હું વિચારું ત્યાં સુધી આના નોકરી આવી જશે. એ રાજી થયો. નોકરી આવશે. એ ભુવાજી સાચું. નોકરી આવે ને માસ્તર હવે મોનો હોય ને કે આ તો મેં લખેલું તો હતું નહીં. બરોબર છે? તો કોઈ એવો ચમત્કાર તો મેં કર્યો નહીં. બરોબર છે? તો હવે મારી માતાએ બતાડ્યું ને કે શું છે એ. બરોબર છે ભાઈ પટાર? બરોબર. કેવું છે? બરોબર છે ને? જેવું આપણે તમને વિશ્વાસ આવી ગયો ને હવે માસ્ટર. રેડી માં તમારું હાથ હાથ. એ માં જોઈ લેજો ભાઈ. કોના જોઈ લેજો ભાઈ હો. લે ભાઈ પગે લાગ દે. પગે લાગો ભાઈ ભૂરા. સરકારી સિક્કા વાગવાની તૈયારીઓ થઈ ગઈ છે ભાઈ. આ 2 મહિનામાં સ્ટેમ્પ વાગીને આવશે કાગળિયા ઘેર. બરોબર છે? તો સરકારી માતા લાવો. બરોબર? પછી હા એક બીજી વસ્તુ જો ભાઈ માસ્ટર તમને ભૂરાને ખાસ કહું છું, ઓયથી જાઓ. આ 2 મહિનાની જીત છે. છોકરો છે ભણેલો, નોકરી લાવું હું સરકારી માતા લાવું. હા પછી બજારમાં જઈને એમ કહો કે અમે તો ભણ્યા હતા ને અમે ઓમ વધતા હતા ને લાઇબ્રેરીઓ પકડી દી, તો પછી હું સરકારી માતા ગમે તો આઈને આકાશ પાતાળ એક કરી તમારી નોકરીઓ ઉડાડી દઉં ને ઉડાડી દઉં. સાચી વાત. બરોબર છે? કેમ કે મને બોલ્યા પછી મોનવી ફરે એ મને માતાને પાલવતું નહીં. કદાચ મારો ભૂવો પોપડી લેતો હશે કે હું માતા વાપરતી નહીં. બરોબર છે? સાચું. ભૂવો મારો ડાયો છે પણ હું માતા દોઢ ડાઈ હું. બરોબર છે? એટલે એટલામાં સમજી જજો. બરોબર છે? બરોબર ને ભાઈ? રે પટાર ગણજે વેણ હ તો રજા આલીએ હોય ને છે ને, તો જાઓ ભાઈ. આજથી 2 મહિનાનો સમય આલ્યો છે ભાઈ. આ ભૂરાને સરકારી નોકરી લાવું. બરોબર છે? હા માં. તો તમારે ચારીને ફેરથી આ પાઠ પર આવવાનું રહેશે. બરોબર છે? અમારા પઠાર જોડે કોન્ટેક્ટ કરી લેજો. બરોબર છે?
અને આજથી તમારા હારા દાડા બરોબર છે. અને બે ભાઈઓ આવા 10 રૂપિયા માટે લડ્યા તો પટી જશો. એ વાત બોલાવી. એનો ફાયદો કેવો લઈ ગયા ભાઈ ભાઈ ના ઝઘડા. જયજીને પણ આ મારાથી પણ જોડાવા વચ્ચે ના પડ્યા. એ તો અમે બધા નતા તો હોય ને પાર્કિંગ મેટરોમાં જ રસ હોય છે. તને કીધું આપણને કેવો રસ હોય પાર્કિંગ મેટરોમાં, આપણે બે મજા લઈએ બેઠા બેઠા. એટલે એવું હોય કોઈ સોડાવા આવે નહીં. બરોબર છે. હવે પટાવો. બોલો આપણે પેલું કોક કરજો કે વાત. એનું તમારું તો લાલભાઈ બધું જાગો જલાલી છે બધું. બધું આવી ગયું પણ નોકરી આવી ગઈ. તમારે ચા નોકરીની જરૂરત છે તે. આઈડી ની જરૂર છે. આઈડી તો તમારું કરાવીએ, તમે શાંતિ રાખો ને. કરાવો કોક. હા, પણ પછી પેલું હા ગાડી. કે મને શું હવે ગરમી બહુ લાગે. ના ના એસી વાળી ગાડી. હા બસ તાને એટલું કરાવો. આ ભાઈ તમે ભૂરાનો કેસ પતાવીએ પછી તમે આવો 2 મહિના રહી. બરોબર. આપણે એલું પતાવી દઈએ. હા તારે રજા લઈશું તારે. બરોબર છે. ઓકે. લેડો તા ભાઈ. હાલો પેલો બોલાવો બોલો. બધા જગતા આયલા. આવો પેલી વધારે કહેવાય. ના ના હાલો. કટકું કરતા આવજે પડારો. નોટબોર્ડ થેતો અમને થેતી લેજે. હા. અલે આ તો પેલા ભુવાજીના તો ડુંગળી વાળા ભાઈ લાગી રહ્યા. ચાલો જઈને વાત તો કરીએ. અરે હો ડુંગળી વાળા ભાઈ, હા બોલો બોલો. અહીંયા કેમ એકલા બેઠા હો? બસ તો બેઠા હતા કીધા કદી જાતા ઓટો મારવા. હા, હા. લાઈન કે બેઠા હતા. તો આ ડુંગળીનું શું હતું? ભુવાજી આચોકલામ ડુંગળી ઓઢિયા લીએ? અલ્યા પેલા પઠાને તો મને ડુંગળી વિશે કહેવાના ખાલી 2000 રૂપિયા લે તો મારે અમને કેવું છે હાસવા તો બાતા એમને લઈને આયા છે. અલ્યા ભાઈ 2000 છે ને? કોઈ નહીં તો હું વાત કરતો હતો મારી તે. ના ભાઈ ભુવાજીનું કોક તો લાગી રહ્યો, 2000 નો કોક સીન લાગી રહ્યો તમારો. ના કોઈ સીન નહીં. હા, બોલો હવે કોઈ સીન હું ભુવાજીનો આમ સિક્રેટ સેવક હું, તમે મને વાત શેર કરીએ તો. ના એવું ભુવાજી મને કોઈ કીધું જ નહીં. અલ્યા તમને હાલ દઈ બીજા 4000 આવી દઈએ, શું ટેન્શન લો? એમ જેવું તો કહું ભુવાજીએ મને ડુંગળી વિશે કહેવાના 2000 રૂપિયા આલ્યા હતા. એવું હોય એમ? હમ. તો આ જે 10 નો સિક્કો અને પેલું જે 2 મહિના લખેલું આવ્યું એ શું હતું? તો જેવું હતું કે મોન પઠાણ બે જાતા હતા ને તારી પઠાને પાછળથી 10 રૂપિયા નાખી દીધા હતા. એવું હોય એમ? હમ અને પેલું 2 મહિના? ઈ તો ખાલી કાગળમાં લખેલું હતું એવું, અને એ બધું બનાવટી હતી. પણ પઠાણને મેં જાતો જોયા હતા એ બધું લખતા. એવું હોય એમ? બરોબર. વાંધો નહીં, ચલો હા. મળીએ. હા તો મારું નામ ના આલતા ને કે એમને મને 2000 રૂપિયા આલ્યા ત્યાં બધું બોલવાના. ના વાંધો નહીં. હા હો વાંધો નહીં, ચલો. હા. એટલે મારા હારું મને લાગતું તો હતું, મેં કીધું ભુવાજીને કોઈક સીન લાગે. હવે આ બધું ખબર પડી તો હવે ભૂરા નાના પેલા ભાઈને વાત કરવી પડશે કે ભાઈ આ બધું કાળું કોમ હ. વાંધો નહીં, હેડો અત્યારે તો હવે લાંબી રાત થઈ હે તો પછી વાત કરું. ચાલો ભુવાજીની કુલ તો હવે ખબર પડી જી, પણ કે કોનભાઈ અને લાલભાઈને વાત કરવી પડશે. હવે ફોન કરીને બોલાવ ગાર્ડનમાં. હલો, હા કાનભાઈ, આપણે ગાર્ડનમાં આવો અને લાલભાઈના જોડે લેતા આવજો. આપણે કોઈક મેઇન વાત કરવી હે, બરોબર? આવી જાઓ ગાર્ડનમાં. માસ્ટર કે ભુવાજી ની કોક વાત કરી એમ કરીને બોલાયા. ના માસ્ટર નો કોઈ સારું થયું હશે તો જશે ને ફોન. ના એ કોક અરે, બીજી વાત આવો, કરવા આવો. બોલાયા. બોલાવો માસ્ટર. આપણે ખબર હે પેલા વખતે આપણે ભુવાજી જોડે ગયા હતા, એ ભુવાજીની કોઈક વાત મળી મને. બોલે જ નહીં કોઈ હેની વાત હે. હું તમને વાત કરું, તમે શાંતિ રાખો. આપણે પેલા ડુંગળી વાળા ભાઈ ખબર હે? એ ડુંગળી ઠાકોર ઠાકોર ભાઈ, એ ડુંગળી વાળા ભાઈ 2000 માં વેચાઈ ગયેલા હતા. બને જ નહીં મને અને કોઈ આ વિશ્વાસ ચોખ્ખું જ એની નહીં. અંગાત- મારું આટલું બધું કેટલું કામ કર્યું એ તો જુઓ. એ તો ભાઈ તમારા- કાગળ ઉપર કર્યું હતું એનું બધું. એ તો ભાઈ તમારું ભાગ્ય હતું. બાકી જો કાગળ વાળું તો એને પહેલાથી લખી દીધું હતું. બને જ પેલો- નહીં. ના. હા, શાંતિ રાખ પેલા. જો આપડે પછી પેલો 10 નો સિક્કો મળે તો ને એ પેલા પટારે અને ઠાકોર ભાઈ ખબર જોડે આમ હેડતા હતા. તમે ઓમ જ્યાં તમે પેલું આગળ ગયા હતા. બસ એમાં જે પટારે સિક્કો એક મૂકી દીધો પછી તમને બે નો મળ્યો. અરે હું તો કહેતો જ તો હોય ને, પણ આઈડિયા મને એમ નામ લઈને ગયા ખેંચી હાલ ભાઈ, આ બધું હું આઈને કહેતો જ તો.
તમને હજુ લાલભાઈ જ હલવા આવો આપણને મને ભાઈ એવું બધું લાગે સાચું ભાઈ. ભૂવો સાચો જ છે. મારું આટલું બધું તો કામ લાલભાઈનું કરેલું commission મેં તો બધું નહીં આવતું આવતું હે ને મોનાન દોરાન બોરા બધું આલ્યું મેં વેટીન બેટી કેટલા આઈપીઓ લગાડ્યા મારું ગોળું હશે તો ભાઈ કોના સાચું કે છે ગોળું હશે પહેલા આપણે કેટલી વાતો થયેલી તમને વિશ્વાસ ન તો ના, હેડો ના ભાઈ ફૂલ વિશ્વાસ છે આપણે કોક ના, 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 તમે હવે આવું કહો, મારે તમને મારા ભુવાજી જોડે લઈ જવા પડશે ભુવાજી જોડે નહીં આપણે જોતા હોય તો ઠાકોરભાઈ ને બોલાવીને કન્ફેરેલું કરી નાખું તમને કન્ફર્મેશન કરી હા. દઈએ હા તો બોલાવો તો બોલાવજો માસ્ટર હા, બોલાવો રેડી, હાલે ખબર પડે દૂધનું પાણીનું પાણી બોલાવો જલ્દી બાકી હું તો માનતો જ નહીં કે ભુવાજી ખોટા હોય ભુવાજી તો મારા ભગવાન કહું હા ઠાકોરભાઈ આપડે પેલા દિવસે હાથે મળ્યો હતો ને એ માસ્ટર બોલું આપડે અહીંયા આવી જાવ ને ગાર્ડન માં સોસાયટી ના થોડું કોમ હતું તમારું એ સારું સારું મને તો સાચું લાગે આ ઠાકોરભાઈ આવી ગયા હવે જોઈ લે દૂધનું દહીં દહીંનું છાશ થઈ જાય એટલે આ એમ ના હોય દૂધનું પાણીનું પાણી થાય એટલે ખબર નહીં પડતી તને ખબર ના એમ પડે હોય શાંતિ કોઈ. રાખતું બોલો ભાઈ એવું હતું એવું હતું. ઠાકોરભાઈ આપડે કાલ પેલી વાત કરી હતી ને એ અમને કહો પેલી ડુંગળી વાળી ડુંગળી વાળી નહીં કાલ આપડે રાતે 2 જણા બેહીને વાત કરી હતી એ વાત કહો આપડે તો વાત જ નહીં સાચી વાત કરજો હો ભાઈ એ ઠાકોરભાઈ સાચી વાત કરજો સાચી દાગીના કરજો. 38 લાખ દાગીના લઈ ગયા હોય, સરકારી નોકરીના બોના હાલે ને તમે સાચી જોવે વાત આ કરજો. નોકરીનો સવાલ જ, જેવો નકર સાચું તઈને જણા કહેજો. ફરી વળશું આવીને હોય તમને જો ભાઈ સાચી વાત કરજો બરોબર ને ભાઈ? સાચી વાત બોલો યાર હું હતી વાત શું હતી? એના પેકેટ બડા ધમાકા એવો તમને તો અંગાત લઈ જવાના એટલે તમારું નામ તો આવશે જ બોલો યાર જે હોય સાચી હા, વાત ભાઈ, કરો. સાચું કહી દો ને તો કાયદેસરની કાર્યવાહી કરશું તો બે કરું ભગત છે આખા ગામનું કરી નાખ્યું તે ના હોય હા તો એમાં તો લાગતું એનું હતું થઈ રોલ ગયું વાળું. દાગીનાનું. તે અમને થઈ ગયું કટું જો તો આપણે કા અમે કહેતા પાછા લઈ લેશું હવે ના આવે હા એ તો હવે પ્લાન બનાવીએ નવું કરવાનું ઉભા થાઓ, ઉભા થાઓ, લાલભાઈ, આપણે જઈએ, આપણે જઈએ. ક્યાંથી હવે કોઈ થવા નહીં તમારો વાત ઓબળો જઈએ તો શું લૂમ લેવા આલ્યા તા અમે કીધું તું હાલવાના સારું તો જો હવે અમે જઈએ ભુવા જોડે અમે તને ફોન કરીએ એટલે તારે આવવાનું બરોબર ના આયા ને તો પછી સમજી લેજો શું થાય તમારું અને પૈસા જોતા હોય તો કહી દેજો 16,000 મોકલાવી દઈશું. તમારે જે જરૂર હશે અમે નાલ દેવું તમારે અમારા લાલભાઈ બે જ છે હા. એ દાગીના તમને નાલ દે બરોબર ગાડી વાળી હેડો જોશે તો- ભુવા જોડે જોવા જઈએ અને મારીએ એને બરોબર મારું કરી કાઢ્યું મારું ઉભા. તમારા તો દાગીના તમારે તો લૂંટાઈ ગયા હવે શું કરવાનું જઈએ હેડો એને મારીએ બરોબર નો પૈસા તો નહીં આલે પઠાણ ને મારીએ ભેગો તો પગારનો પેલો મું મારે પકડ હેડ પણ પઢાર તો એક જ થાપલો કરાવે કરો ને લાલભાઈ આપણે પેલા પઠાણ ને આપણે ખબર ફોન કર્યો તે દાડે ફોન કરો જલ્દી ઈયોને. હલો ફોન કરીને એમ કેજો કે આપણે ભોરાન સરકારી નોકરી આવી છે એટલે એ રીતે તમે વાત કરો એટલે એમને થોડા લઈએ ને આપણે એને લઈએ ને થોડા આપણે દેખીએ રે એવું કે તમે ફોન કરીને એવું કહો પેલું મુએ કહી દો કે મારે પેલું આઈપીઓ બીજું હા, બીજો એ આવી ગયો. ગાડીની વાત હા. પુરાને સરકારી નોકરી આવી જાય તો મારથી ત્રણ ગણું દાગીનું લઈને આવો કે મસ્તેંગ GT નોંધાઈએ ધોળા કલર ની લઈને જાવ એટલે તમે ફોન ફસાવા જ છે આપણે ફોન કરો જલ્દી ફોન કરો જી વાગી ડીંગ વાગી ઢીંગ તો જાય કરો ફોન જબર ગીત વગાડો કે તું મેરી મેં તેરા તો રશિયા હવે બુવાજી તો હા પઠાણ ને કર્યો લે આપણે એવું પપ્પા નહીં, રે, પઠાણ તો એવી છે મારો હારો ફેરથી કરો ઉપાડતો નહીં ને ચોય ઉપાડે કરીને જતા એ જ રહેવાય ને પછી. આપણે કીધું નતું આયને માસ્ટર જાગ્યો વાત કરો પેલી હા પટાર શું કરો આપડે પેલા પુરાણ કોણ ભાઈ લઈને આયા તા ને ઓ સરકારી નોકરી વાળો આઈ જી સરકારી નોકરી અરે હું વાત કરો હો કેટલા તમને મોનતા થઈ ગયા ને પેલા હું એરા તો દાગીના લઈને આયા હ મારથી 4 ગણા ને મારે પેલી વાત હતી ને ગાડી મોટી ગાડી લાયા કે ના ના એ નહીં પેલી બૈરાવાળી આ બૈરાનું સેટિંગ થઈ ગયું આપડે એટલે મેં તમારા માટે ગાડી કરી મસ્ત ગાડી જ લાવ્યો તમારા માટે નવી ફ્રેશ હા અને માસ્ટર તો ₹1,00,000 આલવાના હો હા 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 તો અમે એક કામ કરો અમે આવીએ છીએ હેડો હા હા ટોકણ જ છો ને તમે હા હા લોકેશન તો જોયું જોયું આપણે જીયાત તા ને સારું હેડો તાણ આવીએ હેડો રડો ઠાકોર ભાઈ હવે તમારે તો જઈને સાચું કહેવાનું હો લે હેડો હેડો તમને શક ના થવું બધા દાગીના ને બાગીના ને બોટી ચાલીને કાઢી પેલા પઠાણ તો બોટી ચાલીને માર્યો. પઢાર તો બહુ બોલતો તો જબર મારો
હા એ હારું હાલ આવો એ હારું આવો ભુવાજીને કેવડા દો હેડો એ હારું. કોણ હતું કડા? પેલા લાલભાઈ ફોન આવ્યો તો હા પેલા હારી નથી આપડે બાધા જે લાલભાઈ એવા તો જેટલા લાલભાઈ પાલભાઈ આવી ગયા. એટલે કેટલા ભૂલી જાઓ લે તમે કેટલી જગ્યાએ ભાઈ તો બાધા તારે કરવાનું એવું યાદ ના રાખવાનું, આવી જાય કરી નાખવાનું, આ તો પૂરી. પેલો ભૂરો થતો આવે સરકારી નોકરી પૂરો પેલો ઠેકણો ઉડ કરતો હતો એનો. પેલો ભૂરો ને બધા આવે ને, પેલો ઠેકણો હતો એનો ને. પેલા બે નાનું પેલા દાગીના બાગીના નતા બધા હા. દાગીના લાવવા એથી દાગીના લાવો. હોવે. હા, તો પેલા લાલભાઈ કોન્ટ્રાક્ટ કો ગાડી ના. ગાડી કહેતા હતા ગાડી બાડી બધું આવ્યું. તો ગાડી બાડી શીખી જાય ને ડ્રાઇવિંગ થોડા દાગીના રાખજો પેલા તો અટાણે આલી દીધા હા આ વખતે તારો વહીવટ કરશું. પેલી ગાડી હતી ને એની કોઈ બી સોડા નહીં પડે ને. 3 મહિનાના બાછી પડે એ તો હાલ હું હોય ને ને ભેગું કરું તે દીધું આપણે કેવા કેવા કોમ કર્યા બધાના. અને તારે પગારની પડી મારી કઈ નાખવાનું હવે પેલું બોલ બોલ લાગે તો પેલા આવે તને ખબર છે એવા નમશે ને એને જેવડું મોટું કોમ કર્યું. એ 3,000 3 મહિનાનો પગાર નહીં લેવો પેલા દાગીના હા તને એક પેટી આલી દઈએ બરોબર, એ લઈને આવે ને એમાંથી. હા બે હો. અને ચા બાનું તો બોલતો જ નહીં હો. એ બધો વહીવટ નહીં કરવાનો. લાયક ના લાયક લ્યા, તું યાર ખોટ ની વાત ના કરી યાર. પૈસા નું પૂરું થતું નહીં, ચાઈ ખોટ લાખ કોઈ કે ના કર, અંદર ની પોલ અંદર રાખ નહીં યાર. નોકરી ને કાઢવો પડશે, મારે નવો ઘટાડ લાવવો પડશે એવું લાગે. એમ કહેતા નહીં પેલા ઠાકોર નો વહીવટ પટાઈ દીધો તો પેલા દાડા વહીવટ પટાવી દીધો પણ મારો વારો દાળમાં લાગે હતો. દાળમાં કાળું નહીં, આપડે કાળા થઈ જઈશું બે જણા. એને હાચવ કે તું હો કરી જતો ના તો બરોબર કૂકવું જ છે એ આવ લે આ ભુવાજી ફોર્મ થઈ ગયો. ફોર્મ થઈ ગયું, બહુ મોટું ફોર્મ થઈ ગયું. બહુ મોટું ફોર્મ થઈ ગયું. બહુ મોટી સરકારી નોકરી આવી એવી નહીં ભાઈ. હાઈ ફાઈ નોકરી કીધું એટલે થઈ જાય ફોર્મ થઈ ગયો કે ભુવાજી થી. એટલે તો પાઠ ઢાળે નહીં. અત્યારે મેં તો કોઈક તકલીફ લઈને આવે તો પાઠ બાર ઢાળે જ. પણ હવે બે ભુવાની તૈયારી કરતા હતા. હું પઢાર પર આ ભાઈ લાલભાઈ નો કોક કે ફોન આવ્યો એટલે મેં કીધું લાવો એનું બધું જોડી લઈએ. તમે પઠાણ બે જોડે બીજો હવે તું કેતો તો પેલા દાગીના ગાડીઓ બાડીઓ નો વેત કરે એવું કરાય કે યાર. અમારે ચાવી બાવી દાગીના કોઈ દેખાતું તો નહીં. નવી ગાડીઓ આવી ચાવી જતી રહી લે. તું મારા બેટા ચા એવો ને એવો રહે. લાલભાઈ તમારા જોડે લઈ લેજો વાત કરજો. ના હોય તો લાલભાઈ ખીચામાં લાગે કોઈ રિમોટ બીમોટ જેવો બધું રિમોટ ના જમાના થયા. તું મારા હારા રિક્ષા સિવાય કે ફરે જ નહીં ને એવું રે. હવે ઓટો ગેર માં ફરશું આપડે બી. લાલભાઈ આવતા રહો. જાઓ આવો જોડે જાઓ તમે ભુવાજી નું મોટું કર્યું દેખાતું નહીં બધું ભરેલું. તમે કોક કહેતા હતા દાગીના ની વાત કરતા હતા. એ તો ભાઈ ભુવાજી હું લઈને આવ્યો ₹1,00,000 અને દાગીના ગાડીમાં પડ્યા. ના હોય માસ્ટર લઈને આપણી નવી ગાડીમાં જ લઈને ના હોય જે ગાડી લાવે. અરે તમે જુઓ તો ખરી બ્લેક ઘોડા અમન બધી કે ભુવાજી સી લે તો નોકરી એટલા તો તમારો આઈપીઓ કદાચ ગાડી ને કલાક ના બોલાય તો બોલાય આપણો મનર ફોન કરો કહેતો જ કોને ગાડી બે લેતા આવો તમે તમારા મનની મનમાં ના રહી જાઓ. લેતા આવો જેટલા હોય એટલા. ભુવાજી ખબર હે ચેવા દાગીના લઈ જીવા લાયા લે જબર દાગીના લાયા એટલે તમે બધા દાગીના આવો તો દાગીના લઈને આપે બોલો બધું શું અરે આ ભુવાજી આ ઉબેટ ને જોઈ લઈને આયા હોય ને ઘેર લાવો તારું મોઢું જો કરી સમજો સરકારી આપડે ભુવાજી ને કોઈ ના કહેવાય. એને તો ચાલે, ભુવાજી ને કોઈ ના કહેવાય. ભુવાજી છે વટાણા તો થાપ છોડીએ તો એવું ભુવાજી તો આપડો વાઈફ યાડે આપડે ફોન કરો ને આપડે 4,000 ની વાત થઈ ફરતો નહીં. હા બીજા ભાઈ દિવાળી ભાઈ પાછા કેવા માંગતા હતા કહીએ બધી વાત થાય એવું જ લાગે ભુવાજી પૈસા હાલે તક નતા લે પેલી બે હાલ્યા કમ્પ્લીટ હાલ્યા તો આ મુઓ કેટલો તાણ એવો પૈસા લેટો હા હવે મને કોક દાળમાં લાગે એમના જ નહીં ખાઈ ગયો પડશે. હા આપડે બેન માર્યા વગર ની મેઘા પૂરો ને પૂરો જો બધા
બધા શું હતી આપણે પેલી વાત તમે કરતા હતા એ વાત કરો છો એ તો ડુંગળી આવી હતી ને જઈ વાત આવી બીજી તો પછી આથી વાત કરજો ને તો હમણાં ડુંગળી આ તો ભૂવા નહીં, આ તો ગોમનું કરી નાખ. ના હોય લ્યા એટલે પેલા આપણે દાગીના લેવાના એટલે દાગીના બહુ લે. દાગીના પેલા આલ્યા હતા એ આપણે લાલભાઈ આલ્યા નતા તે દાડો? પાટમાં તો મેલ્યા જ તમે. એવું હતું એ તો લાલભાઈ હારા સાચું કહું અમે બે જણા ગયા હતા ખેતર એક વિધિ કરવા તે હારું કોક જનાવર કે શું હતું હવે ખવાઈ ગયા. ખબર નહીં. પડી ગયા છે વાત દોડ્યા પૂછજો એ તો અમે તો બચી ગયા વાકે વાકે મને કોક લે, જનાવર તમને લે, આ સો ધૂળ કરતો હોય ને એવું લાગે લે આ. મારે જો આ આપણે તો ઈ પેલી કરવા આયા હતા આપણે તો એવું લાગે પઠાણ આપણો પોલ ફૂટી ગયો હે હવેથી પટ્ટી મારવાનું કરો પટાર હલવાણ પકડ 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 મારા દાગીના લઈ ગયો મારો એ પેલા ફુવાજીને પકડી લાય તું હું તો કહેતો તો આ ભુવાજી ના માનવાનું. એ જ ને. આ શ્રદ્ધા તો રાખવાનો એ બરોબર, પણ આ બધું અંધશ્રદ્ધા ના માનવાનું. ના, વાત સાચી તમને તમારી. કે આ બધું કશું ના ના હોય. ના વાત આથી તમારી માસ્ટર મેં અમને નતું કીધું પણ આજે બધા ખેંચીને લઈને આવતા હતા હવેથી મને ધ્યાન કીધું ભાઈ તમે બધાએ ભાઈ તમે આવી રીતે કોકની લાલચમાં ના આવો, કોકનું તમે જીવન બરબાદ કરી દેશો. મારું તો કટ્ટું થઈ એમ તો થઈ ગયું દાદી પેઢીઓ વિખેરાવશો તમે. આ તો રહી ગયા આ તો ખબર પડી નવી ગાડીની ગાડી હું તો હાલવાનો જ એ જ ને, આ તો રહી ગયા આપણને ખબર પડી નકર કેવું કટું થાય મોટું ના થાય બે એક જેવા હતા પેલો પઢારે એવો પઢારે એવો, પેલો ભૂવો એવો. એ તો નાઈ ગયો ભૂવો તો તો ભૂવો તો હાથમાં જ નહીં ના આવે. જ આવો પગાર તો બીજી વાર કોઈ દા કોઈ કરશે નહીં. વાંધો નહીં હેડો, એ તો હવેથી આપણે ધ્યાન રાખીશું, પણ આ અંધશ્રદ્ધા નહીં માનવાનું. શ્રદ્ધા રાખવી બરોબર, પણ અંધશ્રદ્ધા એ નહીં વાત માનવાનું. સાચી તમારી. હેડો. સો ટકાની વાત. હેડો હવે આપણે. તો આ ભુવાજીનો પાઠ બનાવવામાં અમને 1 અઠવાડિયાની મહેનત લાગી છે. તો તમને આ જો ભુવાજીનો પાઠ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.